સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ. હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું. આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો. ઠાકુરજી પાસે મારી એટલી જ પ્રાર્થના છે. સજ્જનો, આજનો વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેમની મેષ રાશિ છે. આજનો વિડિયો મેષ રાશિવાળાઓ માટે તેથી પણ એટલું ખાસ છે કારણ કે આજના વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માયાવી રાહુ પોતાના જ નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે. હજી અને 1 ઓગસ્ટ સુધી પોતાના જ નક્ષત્રમાં એટલે કે શતભિષા નક્ષત્રમાં રહેવાના છે. ખૂબ જ પરિવર્તન મેષ રાશિવાળાઓના જીવનમાં દેખાઈ રહ્યું છે થતું, કારણ કે રાહુની સંભાવના ખાસ કરીને ખૂબ જ શુભ યોગોનું નિર્માણ કરી રહી છે. મેષ રાશિવાળાઓ માટે ક્યાંક ને ક્યાંક પરિવર્તન તો તેમના જીવનમાં ક્યાંક ને ક્યાંક લઈને આવી રહ્યા છે. તો સૌથી પહેલાં તમારો ચાર્ટ આગળ લગાવો, મેષ રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલાં આપણે આ જાણી લઈએ કે રાહુ તમારા કયા ભાવમાં બેઠા છે. અને તેના પછી આપણે વાત કરીશું રાહુની 3 દ્રષ્ટિઓ, જે કે રાહુ 3 દ્રષ્ટિઓથી જુએ છે તે કયા કયા ભાવોને જોઈ રહ્યા છે, અથવા 3 દ્રષ્ટિઓથી, કારણ કે તેનો જ ખાસ કરીને પ્રભાવ રહેવાનો છે. રાહુ 5મી, 7મી અને 9મી આ 3 દ્રષ્ટિઓથી રાહુ જુએ છે. ધ્યાન રાખો તો ચાર્ટ તો સૌથી પહેલાં તમારો ચાર્ટ આગળ લાગેલો છે. મેષ રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલાં આપણે આ જાણી લઈએ કે રાહુ તમારી કુંડળીના કયા ભાવમાં છે અને ખાસ કરીને તેમની 3 દ્રષ્ટિઓ એટલે કે 5મી દ્રષ્ટિ, 7મી દ્રષ્ટિ અને 9મી દ્રષ્ટિ, આ 3 દ્રષ્ટિઓથી તે જ્યાં જોશે ત્યાંના ફળને મલ્ટિપલ કરશે, પરિવર્તન કરશે ત્યાં. તો સૌથી પહેલાં જુઓ મેષ રાશિ તમારી કુંડળીના એકાદશ ભાવમાં એટલે કે 11th હાઉસમાં રાહુનો ગોચર થઈ રહ્યો છે. ખાસ કરીને રાહુ પોતાના જ નક્ષત્ર શતભિષા નક્ષત્રમાં છે, ખૂબ પ્રભાવશાળી સ્થિતિમાં અને એકાદશ ભાવમાં. એકાદશ સર્વ લાભો, દ્વાદશમ કેવલમ ક્ષતિ. અહીંથી રાહુ પોતાની 5મી દ્રષ્ટિથી સીધી કુંડળીના 3જા ઘરમાં જોઈ રહ્યા છે, પરાક્રમ ભાવમાં, 3rd હાઉસમાં. તેની સાથે સાથે પોતાની 7મી દ્રષ્ટિથી રાહુ સીધી કુંડળીના 5મા ઘરમાં જોઈ રહ્યા છે અને પોતાની 9મી દ્રષ્ટિથી કુંડળીના 7મા ઘરમાં એટલે કે 7th હાઉસમાં જોઈ રહ્યા છે. જુઓ, એકાદશ ભાવમાં રાહુ ગોચર કરી રહ્યા છે. હવે તમારું ધ્યાન અહીં હોવું જોઈએ. 11th હાઉસ સોર્સ ઓફ ઇન્કમનો ભાવ હોય છે. તેને કહેવામાં આવે છે લાભનો ભાવ. જીવનમાં મહેનત ખૂબ થઈ રહી છે, પરંતુ તેના હિસાબે મળી રહ્યું નથી, તો આ ભાવથી ખાસ કરીને જોવામાં આવશે. તો રાહુ અહીં મલ્ટિપલ આપશે. જુઓ, હવે એવી સ્થિતિ બનશે કે એકદમથી કામ વધશે. મહેનત જે કરી રહ્યા છો તેમાં એકદમથી પરિવર્તન સાથે સફળતાના સારા શુભ અવસર તમને પ્રાપ્ત થશે. ક્યાંક ને ક્યાંક અહીંથી એક વસ્તુ વધુ સારી બનશે. મલ્ટિપલ નવા લોકો સાથે પરિચય અને મલ્ટિપલ ક્યાંક ને ક્યાંકથી એક રીતે વધુ લાભ થવો, એકદમથી લાભ થવો, અચાનકથી લાભ થવો, અચાનકથી ભાગ્ય પરિવર્તન લેવું, આ ક્યાંક ને ક્યાંક રાહુની સ્થિતિ બનાવશે. અહીંથી રાહુ પરાક્રમ ભાવમાં પણ જોઈ રહ્યા છે. પોતાની 5મી દ્રષ્ટિથી, પંચમ દ્રષ્ટિથી 3જા ઘરમાં, કુંડળીના પરાક્રમ ભાવમાં, પરાક્રમમાં વૃદ્ધિ કરશે, આત્મવિશ્વાસથી ભરપૂર બનાવશે, ઊર્જાથી ભરપૂર બનાવશે. એક સાથે ઘણા બધા કાર્ય કરતા દેખાશો તમે. મોટી સુંદર વાત છે. હું કહેવા માંગીશ કે જુઓ, જેના પાસે પરાક્રમ છે, જેના પાસે આત્મવિશ્વાસ છે, તે કઠિનથી કઠિન સમયમાં પણ સંભળી જશે, વિજય પ્રાપ્ત કરશે. પરંતુ જેના પાસે બધું હોવા છતાં જો તેના પાસે આત્મબળ નથી તો તેની વિજય થઈ શકતી નથી. તેથી પરાક્રમ અને આત્મવિશ્વાસ એવો ગુણ છે વ્યક્તિનો, જે કે વ્યક્તિને કઠિનથી કઠિન સમયમાં પણ વિજયશ્રી હાથમાં અપાવે છે ક્યાંક ને ક્યાંક. તો આ પ્રકારના દિવ્ય યોગ રાહુની સ્થિતિના કારણે સારા બનશે. આત્મવિશ્વાસથી ભરપૂર, પરાક્રમથી ભરપૂર, અને શત્રુ ક્યાંક ને ક્યાંક તમારા આગળ ટકી શકશે નહીં. જો કે શત્રુ બનશે પરંતુ ટકી શકશે નહીં, અહિત કરી શકશે નહીં. 5મા ઘરમાં પણ રાહુ જોઈ રહ્યા છે, અહીં સપ્તમ દ્રષ્ટિથી. 5મ ઘર કુંડળીનું ખૂબ પાવરફુલ ઘર માનવામાં આવે છે. આ ભાવ જે છે રિપ્રેઝેન્ટ કરે છે વિદ્યા, બુદ્ધિ, સંતાન, મેરિડ લાઈફ, કરિયર. ક્યાંક ને ક્યાંક કરિયરને લઈને એકદમથી પરિવર્તન, કંઈક ચેન્જિંગ થશે એકદમથી. ભલે તે નોકરીને લઈને હોય, ભલે વેપારને લઈને હોય, એકદમથી તમે જોશો કે કંઈક ને કંઈક ચેન્જિંગના યોગ તમારા માટે સારા બની રહ્યા છે. આ સમયમાં સૌથી પોઝિટિવ અને સૌથી વધુ જે જાણવાની વાત છે, સમજવાની વાત છે કે એકદમથી કોઈ ડિસિઝન લેવું નથી.
કારણ કે રાહુ મલ્ટિપલ આપે છે. તો ઘણા બધા ક્ષેત્રોમાંથી ઘણા બધા કાર્ય એવા હશે જે તમે એકસાથે કરતા દેખાશો. તો તેમાં કોઈ એવું કામ તમે ઉતાવળમાં ન કરી બેસો અથવા એવું કોઈ ડિસિઝન તમે ઉતાવળમાં ન લો જેથી તમારું કાર્ય બગડે. કારણ કે જ્યારે આપણે એકસાથે બધા કાર્ય કરવાની વિચારીએ છીએ અથવા વધુ કાર્ય કરીએ છીએ તો તે સમયે ક્યાંક ને ક્યાંક આપણે ઉતાવળ કરીએ છીએ તો આપણું ડિસિઝન પણ ખોટું થઈ જાય છે. તો તેમાં આપણને જ હાનિ થાય છે. તો લાભના સ્ત્રોત સારા, કારણ કે લાભ ભાવમાં બેઠા છે, કરિયરને જોઈ રહ્યા છે. સંતાન પક્ષથી પણ કોઈ ચિંતાનો વિષય હતો તો તેમાં પણ જોશો કે તેમાં પણ સારો એક પ્રોગ્રેસ તમારા માટે રહેશે. ક્યાંક ને ક્યાંક ત્યાં પણ ઉન્નતિના સારા શુભ અવસર મળશે. મેરિડ લાઈફની વાત કરીએ. જુઓ, કારણ કે મેરિડ લાઈફ કુંડળીનું 7મું ઘર મેરિડનું સ્થાન હોય છે અને અહીં રાહુની 9મી દ્રષ્ટિ છે. 9મમ દ્રષ્ટિ તો રાહુ બાહુબલમ કરોત સતતમ, કેતુ કુલસ ઉન્નતિ. જુઓ, રાહુ જે છે તેના પાસે માત્ર માથું છે, નીચેનું ધડ નથી. તો રાહુ દિમાગથી બધા ખેલ રમે છે. તેથી અહીં ઘણા લોકો રાહુની દ્રષ્ટિને ખોટી કહેશે અથવા હું આ કહેવા માંગીશ કે રાહુની દ્રષ્ટિ અહીં ખોટો પ્રભાવ નહીં કરે. હા, જો કે ક્રોધમાં વૃદ્ધિ કરશે. ક્રોધમાં થોડું સંયમ રાખો. પોતાની વાણીમાં થોડું સંયમ રાખો. કંઈ એવું અહિત ન બોલો જે બીજાને ખરાબ લાગે. બસ એટલું ધ્યાન રાખવું છે. આમ તો સપ્તમ સ્થાને રાહુ જે હોય છે તે થોડું શાર્પ બનાવે છે વ્યક્તિને મેરિડ લાઈફમાં. એટલે કે માણસ બેટિંગ કરે છે પરંતુ સેફ ઝોનમાં કરે છે. મેરિડનું સ્થાન છે. બધું કાર્ય કરો પરંતુ છતાં સેફ રહી જાઓ. આ સૌથી મોટી ભૂમિકા હોય છે સપ્તમ ભાવમાં રાહુના બેસવાની અથવા દ્રષ્ટિ નાખવાની. અને તેમાં અલગાવનું મુખ્ય કારણ એ જ હોય છે કે તમારી તરફથી કોઈ ભૂલ કોઈને દેખાય નહીં. તમે કરી દીધી હોય તો કોઈને દેખાય નહીં. તો આ રીતે તમે તેને હાઇડ કરી દો, છુપાવી દો તો તમે બચી જાઓ છો. ભલે તે કર્મભૂમિમાં હોય, ભલે તે વેપાર ભૂમિમાં હોય, ભલે તે પરિવારમાં હોય, ભલે તે દાંપત્ય જીવનમાં હોય, વૈવાહિક જીવનમાં હોય, ભલે તે લવ લાઈફમાં હોય. તો વાણીમાં સંયમ રાખો, ખોટા શબ્દોનું ચયન ન કરો અને પોતાના જાતને શુદ્ધ અને સાત્વિક રાખો. તો આ પ્રકારના સુંદર યોગ રાહુના કારણે દરેક ફિલ્ડમાં તમારા માટે પરિવર્તન, નોકરી, વેપાર અને ખાસ કરીને પરાક્રમમાં વૃદ્ધિના અને સોર્સ ઓફ ઇન્કમ ક્યાંક ને ક્યાંક એકાદશ ભાવ રિપ્રેઝેન્ટ કરી રહ્યો છે. સારા સોર્સ ઓફ ઇન્કમ વધવાના સારા સ્ત્રોત. હવે આ 4 વાતો જે હું કહી રહ્યો છું કારણ કે રાહુનું ફળદેશ છે, તેથી જો તમારી કુંડળી બનાવેલી છે તો આ 4 વાતો નોંધ કરી લો. જુઓ, તમારી કુંડળીમાં રાહુ અને ગુરુ એક સાથે તો નથી બેઠા. એટલે કે દેવગુરુ બૃહસ્પતિ અને રાહુ તમારી કુંડળીમાં એક સાથે તો નથી બેઠા કારણ કે તેને ગુરુ ચાંડાલ દોષ કહેવામાં આવે છે. બીજું, તમે આ જુઓ કે તમારી કુંડળીમાં ચંદ્રમાં રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે તેને ચંદ્રગ્રહણ દોષ કહેવામાં આવે છે. ત્રીજું, તમે આ જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે તેને સૂર્યગ્રહણ દોષ કહેવામાં આવે છે. અને ચોથું, તમે જુઓ કે તમારી કુંડળીમાં રાહુ કેતુની એક બાજુ બધા ગ્રહો કુંડળીમાં વિદ્યમાન તો નથી કારણ કે તેને પૂર્ણકાલ સર્પ દોષ કહેવામાં આવે છે. આ 4 દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો છે તો તેના વિધિ વિધાનથી પૂજન અવશ્ય કરાવો. 2 ઉપાય મેષ રાશિવાળા જરૂર ફોલો કરે કારણ કે શનિની 7.5 પણ ચાલી રહી છે. ધ્યાન આપો. સૌથી પહેલો ઉપાય રુદ્રાભિષેક. શિવ રુદ્રાભિષેક જરૂર કરો મેષ રાશિવાળા. આ તેમના માટે ખૂબ લાભદાયક રહેશે. શક્ય હોય તો સોમવારના દિવસે દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ, પંચામૃતથી ભગવાન શિવને સ્નાન કરાવો. અને બીજું, તમારી રાશિના સ્વામી સેનાપતિ મંગળ બને છે તો ખાસ કરીને પ્રતિદિન સવારે અને સાંજે હનુમાન ચાલીસાનું નિયમિત રીતે તમને પાઠ કરવો જોઈએ. તો આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.